નમસ્તે. નમસ્તે. આજે મારી સાથે મારા મોટા બાપા એવા ત્રિકમ બાપા હાજર છે. આમ તો સંબંધના નાતે જોઈએ તો મારા દાદા એટલે કે અમારા દાદા અને એમના બાપુજી રેવાબા અને ત્રિકમ બાપાના બાપુજી એટલે કે રણછોડબા એ બંને સગા ભાઈ, બગાબાના બંને સાગા દીકરા. એટલે આમ એ નાતે જોઈએ તો મારા મોટા બાપા થાય. મોટા બાપા એટલે કે ત્રિકમ બાપાએ ઘણી તડકી સાઈડી જોઈ છે, પણ એ જીવનને ખરેખર સાર્થક કર્યું છે. એ અર્થમાં આજે એમની સાથે થોડીક અંતરંગ વાતો કરવી છે. આમ તો એમની સાથે આવું ઇન્ટરવ્યુ લેવું હું ખૂબ નાનો પડું છું, પણ મને એમ લાગે છે કે આવા વડીલો હોય એમના પ્રસાદ આ રૂપે જો મળતો હોય તો એમની પાસેથી અચૂક લેવો જોઈએ. રેલવેમાં ઉચ્ચ પદે તેઓ નિવૃત્ત પણ થયા છે અને આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે એક ઉચ્ચ હોદ્દો ભોગવી અને રેલવેમાં પણ 1997માં નિવૃત્ત થયા છે. તો ત્રિકમ બાપાને મારે પહેલા એક વાત એ કરવી છે કે આપણું બાળપણ અને આપણો અભ્યાસ કેવો રહ્યો, ટૂંકમાં આપ જણાવશો. મારું બાળપણ ધારોગડા ગામમાં થયેલું, એ ધોરણ 1 થી 4. અને બાળપણ આર્થિક પરિસ્થિતિના લીધે બાળપણ તો જે પરિસ્થિતિમાં જીવવું જોઈએ એ પણ બાળપણ પસાર કર્યું. અને ધોરણ 4 પછી અમે અભ્યાસ ચાણસમાં ભણવા ગયા. ધોરણ 4 થી 11 સુધી ચાણસમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ચાણસમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા પછી અમે રેલવેમાં નોકરી માટેની જરૂરિયાત હતી એટલે એપ્લાય કર્યું અને નોકરી મળી ગઈ. ક્લાસ તરીકે ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ રાજકોટમાં 27/10/1960 હું હાજર થયા પછી એસ્ટાબ્લિશમેન્ટ નોકરી મળી. પછી વારંવાર સૌરાષ્ટ્રથી પસંદ નહોતું, તેમ છતાં મને નોકરી કરવી અનિવાર્ય હતી. અને નોકરી કરી પછી અમે અરજી કરી અને અરજીની અનુસંધાનમાં મારી બધી સાબરમતી જનરલ સ્ટોર ડેપોમાં થઈ અને જનરલ સ્ટોર સાબરમતીમાં હું સ્થાયી થયો અને રેલવે ક્વાર્ટર મળ્યું. અને રેલવે ક્વાર્ટરમાં મોટાભાગે હું 1962 થી 1934 સાબરમતીમાં રહ્યો. બહુ સરસ. આ તો તમારા રેલવેમાં તમે જે તમને સર્વિસ સેવા મળી અને રેલવેમાં બહુ સરસ ઊંચા હોદ્દા ઉપર આપ સેવા બજાવી છે, એનું અમને પણ ગૌરવ છે. પણ બાળપણ અને એ વખત આભરસેટ કેવી હતી, છૂઆછૂત કેવી હતી, બાળપણનું શિક્ષણ કેવું રહ્યું? બાળપણનું શિક્ષણ સારું હતું, પણ બાળપણમાં વિદ્યાર્થીઓ એ વખતે સ્કૂલમાં આભરસેટ નહીં પણ બીજી પરિસ્થિતિમાં આભરસેટ ખરી. સ્કૂલમાં નહોતી. સ્કૂલમાં તો એ આપેલી મેં તમને વાત કરી સ્કૂલમાં આભરસેટની કે અમે જ્યારે દાખલ થયા ત્યારે આભરસેટ નહીં, પણ અમારા એક કેશવલાલ પટેલ, લલુભાઈ પટેલ હતા, બહુ સિનિયર અને આદર્શ શિક્ષક હતા. એને એમ કહ્યું કે અનુસૂચિત જાતિના જે પીઢી છે શોષિત છે એટલે પહેલાં ભણશે અને ભાઈ તમારે ભણવો તો ભણો, નહીં તો અમે એમને ભણાવીશું અને એમને જ રાખ્યું. પછી ગામ લોકોને એમ થયું અને પછી અમે બધા સંયુક્ત રીતે ભણવા લાગ્યા. ખૂબ સરસ. એટલે એ વખતે પણ પરિસ્થિતિ ખૂબ આમ જોઈએ તો એટલી સારી નહોતી, પરિસ્થિતિ વિકટ હતી, પણ છતાં એની અંદર પણ આપણે સાંગોપાંગ શિક્ષણ મેળવ્યું અને બીજાને પણ પ્રેરક મળે એવી આપણે શિક્ષણની જ્યોત જગાવી અને પ્રેરક કામ કર્યું છે આપણે. જાતિવાદ તો હતો જ એ વખત. બરાબર છે. મુખ્ય વાત એ હતી કે એટલો જાતિવાદ હતો, આભડછેટ હતી, છતાં પણ એની વચ્ચે રહીને પણ તમે ભણ્યા છો. બરાબર છે. હવે બીજી એક વાત એ કરવી છે, ખાસ આમ તો ત્રણેક ઘટનાઓ આપણા જીવનમાં એવી બની છે દુઃખદ, જે કોઈને પણ હચમચાવી મૂકે, નાસીપાસ થઈ જાય. આ દુઃખદ ઘટનાઓની અંદર જોઈએ તો 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર 2014માં મોટા દીકરા એટલે કે હર્ષદ કાકા, જે 50 વર્ષે જેને પૂરા નહોતા થયા, જેને ભર યુવાની જેને કહેવાય, અને એ રેલવેના ઉચ્ચ પદ પર હતા, અત્યારે કદાચ હોત તો ખૂબ મોટા હોદ્દા ઉપર હોત, એમને પણ ગુમાવ્યા. એ પછી નાના દીકરા એટલે કે મુકેશ કાકાના ધર્મપત્ની રમા કાકીને પણ ગુમાવવાનો વારો આવ્યો. અને છેલ્લે મારા માં નીરુમાં પણ આપણી વચ્ચે નથી. એટલે ખૂબ જ ઓછા સમયની અંદર 3-4 વર્ષની અંદર આ 3 સ્વજનોને ગુમાવ્યા, છતાં આપ કેવી રીતે ટકી રહ્યા, એ આ પ્રેરક છે બીજાના માટે પણ. માનવ જીવન છે ને, માનવ જીવનની અંદર સુખ અને દુઃખ અને મૃત્યુ એ અનિવાર્ય છે. અને
અશક્ય પણ નથી, અનિવાર્ય છે. અશક્ય પણ નથી ને અનિવાર્ય છે. અનિવાર્ય છે. એટલે મૃત્યુના કુદરતે જે આપણને જન્મ આપ્યો છે એ જન્મને આપણે ફળીભૂત કરવા માટે આપણે એને જન્મ આપ્યો એટલે આપણે જીવન કેવી રીતે જીવવું, કેવી ઘડવું અને કેવી રીતે પસાર કરવો. પણ એ પ્રસારની અંદર કુદરતે સુખ અને દુઃખના પરિચક્રો મૂક્યા છે. સુખ આવે, દુઃખ આવે, પરિચય એ પરિવર્તન છે. અને પરિવર્તનની અંદર પરિવર્તનના સમયમાં આપણે પરિવર્તન પર જીવવું પડે. આમ કુદરતના આપણે આધીન છે. જન્મ આપ્યો ખરો પણ કુદરતના આપણે આધીન છે. એ આપણું મૃત્યુ થવાનું જ છે, એમાં કોઈ શંકા નથી. આજ એને તો કાર્ય કરતા પણ છતાં પણ આપણે આવા સંજોગોની અંદર કુટુંબના પરિવારની તરીકે, મોભી તરીકે અને કુટુંબના આપણે હતાશ થઈ જઈએ, બીજી રીતે થઈ જઈએ તો બીજા કુટુંબોનો પણ તકલીફ થાય. એટલે એમના સહાનુભૂતિ માટે અને આપણે થોડું તકલીફ વેઠીને પણ આપણે આપણા જીવનને કર્તવ્ય માનીને, આપણી ફરજ માનીને આપણે પણ એ પણ રહેવું જોઈએ. અને એ રહેવામાં આપણે બધાનો સાથ અને સહકાર જો આપણે મળી આવે અને પછી કુટુંબીજનો સહકાર, સગા સંબંધીઓ સહકાર અને પછી આપણે એ રીતે જીવન જીવ્યું એ જીવન હું અનિવાર્ય માનું છું. સાચી વાત છે. નરસિંહ મહેતાએ સરસ કીધું કે નરસિંહ મહેતા જેવો હતો પણ એને પણ કુટુંબ, પણ એ તો ભગત માણસ હતા અને એમને તો સંસારમાં રહીને એ સેવા કરી હતી. પણ નરસિંહ મહેતા જેવા આપણે એટલા માટે ના થઈ શકીએ કારણ કે એ તો ભગત માણસ હતા અને એમણે તો એમ કીધું કે હવે હું ના હોઉં તો પણ શું ને ના હોઉં તો પણ શું. એટલે એમને પરિવારની એટલી બધી, પણ આપણે તો પામર જીવ છે અને પામર જીવ હોવાના નાતે પણ આપણે એમાંથી જયારે બહાર આવ્યા છે એટલે બહુ મોટી વાત છે. એટલા માટે હું તમને કહેવું માંગુ છું કે માણસ, વ્યક્તિ માણસ, માનવ તરીકે આપણને દેહ મળે છે. ભગવાને આપણને માનવનો દેહ મળે છે. આપણે ભગવાનનો પાઠ માનવો જોઈએ કે આપણને માનવ જીવન આપી છે અને પશુ જીવન. માનવ અને પશુ જીવનમાં તફાવત છે થોડો બંને. માનવને બુદ્ધિ આપી છે, એને સર્જનમાં શક્તિ આપી છે, બધું આપી છે. ત્યારે પક્ષીઓમાં નથી. તો તમને માનવ જીવન જો વિશેષ મહત્વ હોય તો તમારે માનવ જીવન તરીકે જીવવું જોઈએ. ચોક્કસ, સાચી વાત છે. હવે આપની ઉંમર આજે 86 વર્ષે પહોંચી છે. હમણાં મને લાગે બેસતા વર્ષના દિવસે જ આપણે 86 વર્ષ પૂર્ણ કર્યા છે. એટલે ઉંમર પણ બહુ ઓછી નથી, પાકટ વયે પહોંચ્યા છો. પણ અંદરનો હજુ જુવાન છે તમારો, જે કામ કરવાની જે વૃત્તિ છે. એટલે તમારી અંદર દીર્ઘ દ્રષ્ટિ પણ છે. સ્વયં સંઘર્ષભરી પરિસ્થિતિ પણ આપ જીવ્યા છો. કુટુંબ અને પરિવારની જોડી રાખવા માટે તમારી જે કુનેહ છે, સમાજ માટેની જે કુનેહ છે, પરિવાર માટેની જે કુનેહ છે, એ ખૂબ બખૂબી નિભાવી છે તમે. મેં જોયું છે ત્યારે. અને સામાજિક અગ્રણી તરીકે પણ આપનું એક મોટું યોગદાન રહ્યું છે. તો ત્રિકમ બાપા, આપને મારે પૂછવું છે કે આપણે આ સામાજિક સફર કેવી રહી? સામાજિક સફરની અંદર તો હું તમને કહું કે પહેલેથી જીવનમાં સમાજ પ્રત્યેની ભાવના હતી. સમાજ પ્રત્યે આપણે ઋણી છે, સમાજને જે જન્મ આપ્યો છે અને આપણે એના ઋણી છે એટલે સમાજ પ્રત્યે આપણે થોડી ફરજ અદા કરવી જોઈએ. એમ સમાજની જુદી જુદી સંસ્થાઓમાં, રેલવેની નોકરીમાં જુદી જુદી સંસ્થાઓમાં એક હોદ્દા તરીકે કામ કર્યું છે, સેક્રેટરી કામ કર્યું છે અને અમારા રેલવેના બેંકમાં એટલે મારી ભાવના કંઈક લોકોને મદદરૂપ થવું એવી ભાવના છે. સમાજમાં પણ હવે સમાજનું પરિચય સમાજમાં જરૂરી છે. સમાજનો ઉત્કર્ષ જરૂરી છે. સમાજમાં આપણે એક, હું પોતે છે પણ અમારા બીજા ભાઈઓ કેવી છે, શું છે, એની શું પરિસ્થિતિ છે એનો પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે અને એનો ઉપયોગ પણ થવું છે. એટલે સમાજનો ઉત્કર્ષ હશે તો બધો જ ઉત્કર્ષ થશે. જ્યાં સુધી સમાજ ઉત્કર્ષ નહીં થાય તમે નહીં કરી શકો. એટલે સમાજના ઉત્કર્ષ માટે પ્રથમ તો કુટુંબ પરિવાર અને પછી સમાજ. એટલે કુટુંબ આવે, પરિવાર આવે, સમાજ આવે અને સમાજના એક ઉત્કર્ષ માટે આ ભાવના હોવી જરૂરી છે. ચોક્કસ, સાવ સાચી વાત. બહુ ખરેખર એ એક ઉમદા ભાવના તમારી હતી. એના કારણે આપણા પરિવાર અને કુટુંબને ટકાવી રાખવા માટે ખૂબ મોટી ભૂમિકા આપણે નિભાવી છે. હવે બીજી એક વાત એ કરવી છે કે તમે આમ જોઈએ તો એક શિક્ષક તરીકે પણ થોડીક નોકરી કરી, બરાબર, થોડોક સમય, અને પછી રેલવેમાં તમે નોકરી લાગ્યા. એટલે શિક્ષક નાતે હોવાના, શિક્ષકનો જીવ હોવાના કારણે તમે કેટલુંક લખાણ પણ તમે સાહિત્યના સ્વરૂપે ટાંક્યું છે. તમારું પહેલું પુસ્તક છે શહીદ વીરમાયા દેવની, શહાદત વીરમાયા દેવની, બરાબર છે. એક પુસ્તક એક આ છે. એ પછી તમે
મહામાનવ આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે ભારત રત્ન, એમના વિશે પણ, એમના જીવન કવન વિશે પણ વાત કરી છે. અને ત્રીજું સરસ મજાનું હમણાં જ આ જ વર્ષે જેનું દળદાર પુસ્તક અનમોલ જીવનના મોતી, આપણા જન્મથી લઈને મૃત્યુ સુધી માણસને કેમ જીવવું, એ જીવન અને એની શીખ આપતા પુસ્તકો લખ્યા છે. એટલે એના વિશે થોડીક વાત કરો. ને બીજું, હવે પણ તમારા મનમાં કંઈક એવી ઈચ્છા હોય કે હજુ પણ આ ક્ષેત્રમાં કંઈક કામ કરવું છે, કંઈક બાકી હોય, ઘણા સમયથી રહી ગયું હોય, કારણ કે આપણે ઘણું બધું ઈચ્છતા હોય કે થતું નથી, પણ એવા કયા કામો બાકી છે, અને આ વિશે પણ થોડીક વાત કરો. પહેલું પુસ્તક મેં શિક્ષણ નાતે, ગ્રેજ્યુએટના નાતે, ભણતરની નાતે મને એમ થયું કે આપણે પણ સમાજ, આપણે શિક્ષણ પ્રત્યે કંઈક આગળ વધવું જોઈએ અને લોકોને જાણકારી આપવી જોઈએ. એટલે શાહજહાનભાઈ મહાજનનું પુસ્તક લખ્યું. વીરભાઈએ આપણા સમાજ માટે ગુલામીથી મુક્તિ કરવાનો, પહેલાં એ મુક્તિ બન્યા. બીજું પુસ્તક અમારા મહાનુભાવીરમાં આપણે આંબેડકર લખ્યું. ડૉક્ટર આંબેડકરે આપણને એક અધિકાર આપ્યો છે, માનવ સ્વને અધિકારની દ્રષ્ટિએ આપણે પણ આપણે એના સંવિધાનના ઘડવૈયા તરીકે સમાનતા, બંધુતા અને એ આપણે એની એ ગણના કરી અને એ પુસ્તક મેં લખ્યું. એના માનવના એને કેવી પરિસ્થિતિઓ છે, કેવી રીતે છે, આ શું થયું, કેમ થયું, અને એવી આટલી પરિસ્થિતિની અંદર પણ એ આટલું ભલે હોવા છતાં જાતિવાદ એમને ન છોડ્યો, અને જાતિવાદના લીધે એમને જે દુઃખ થયું, સંકલ્પ થયો, એ સંકલ્પના લીધે આપણને એક સંદેશ આપ્યો, શિક્ષિત બનો, સંઘર્ષ કરો. અને એ સંઘર્ષને મામલામાં મારી ઉત્પન્ન થઈ અને મારે પુસ્તક લખવાનું મન થયું, એટલે મેં લખ્યું. બીજું પુસ્તક મહામાનવ અનમોલ જીવનના મોતી, હમણાં 22/10 મારા જન્મદિવસની સમયે એ પુસ્તકનું વિમોચન થયું. એમાં મને આપણા જીવનની શું સાર્થકતા શું છે, જીવન શું છે, પ્રાર્થના શું છે, ધર્મ શું છે, પછી સમય શું છે, સફળતા શું છે, સ્વાસ્થ્ય શું છે, અને પરિવારમાં શું, મા બાપ, ઘાટપણ બધું જે પરિવાર છે. અને પછી એમાં મહામાનવ ભાવના કેટલાક મેં આંકડાઓ આપેલા સુવાચ્યો લખેલા છે કે મહાભારત આપણા વિશે શું કહી ગયા છે. એ રીતે આ પુસ્તક તૈયાર કર્યું છે. આ મૂળ જે લોકો ભલે નહીં સમાજમાં વાંચે, થોડું ઘણું વાંચે, 10માંથી 1 માણસ છે કે 5 વાંચે, તો એને ખ્યાલ આવશે કે શું છે શિક્ષણ, શું છે શિક્ષક, શું છે ખરેખર. તો શિક્ષક છે ને, શિક્ષણનું જીવનમાં શિક્ષક એ મહાનમાં મહાન એક શિક્ષક છે, એ મહાન નાગરિક છે, એ આજીવન સુધી શિક્ષક છે અને વિદ્યાર્થી છે, અને એ લોકોને તૈયાર કરે છે, શિક્ષણ આપીને તૈયાર કરે, પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપીને તૈયાર કરે. એટલે શિક્ષણની ભાવના મહાન ઉત્તમ છે. અને એક છે શિક્ષણ એક કાયમ માટે એ પ્રતિભાનું બીજ રોપે છે. શિક્ષકની ગણના સામાન્ય નથી. શિક્ષણ એ અસાધારણ માણસ છે. એટલે એ સાધારણ મારે શિક્ષણની પ્રત્યે મને થોડો આકર્ષણ થયું. અને શિક્ષણના લોકો આપણે થોડું ઘણું વાંચવું આપશું, જે પ્રસાદ રૂપે થોડું વાંચશે અને એમાંથી કદાચ એક જ ભણતો તૈયાર થશે તો આપણને આનંદ થશે. આ રીતે છે. એટલે શિક્ષક એ ભાવિ સમાજનો ઘડતર છે, ભાવિ સમાજનો ઘડતરનો શિક્ષક છે. આ શિક્ષકની સામાન્ય વસ્તુ નથી, પણ એ લોકો સૌ શિક્ષણ સમજતા જ નહીં કે શિક્ષક શું છે. તમને તૈયાર કરીને તમારું શિક્ષણ તમને ઘડનાર છે, બાળકને ઘડનાર મા બાપ, મા તો ઘડ જ છે, પણ જો શિક્ષક સ્કૂલોમાં તો શિક્ષક ઘડતર કરે, એટલે ઘડતર તો મૂળભૂત શિક્ષકના હાથમાં છે. આ રીતે શિક્ષણની મહત્વ છે. અને એટલા સાહેબ બાબાએ શિક્ષણ મહત્વ આપ્યું. એના વિશે તમને પરિવારની સાથે તમને શું આર્થિક ફાયદો થાય, ઘડતર થાય, બીજાને મદદરૂપ થાવ, અને આ રીતે શિક્ષણનું મહત્વ વધારવું જોઈએ. સાચી વાત છે. સામાજિક ઘડતરમાં શિક્ષકનું ખૂબ મોટું મહત્વ છે. એટલે તમે બહુ સરસ રીતે અને સમજાય રીતે વાત કરી છે તમે. હવે તમારી વાત થોડીક ટૂંકમાં કરવાની છે, પણ એક વાત એ છે કે તમારા જીવન ઘડતરમાં જેમ આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય,
કે વીર મેઘમાયા હોય, કે જેને સમાજ માટે ખૂબ મોટું બલિદાન પણ આપ્યું છે અને ખૂબ મોટા કામ કર્યા છે. જેમ બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એ રીતે વીર મેઘમાયાએ પણ સમાજ માટે પરોપકાર પોતે પોતાના જીવનનું બલિદાન આપ્યું. બરાબર છે. તો એ રીતે તમારા જીવન ઘડતરમાં સૌથી વિશેષ ફાળો કોનો રહ્યો? મારા જીવન ઘડતરમાં સૌથી ફાળો તો મારા મા બાપનો જ હોય છે કે પિતાને મારી માનો ખોટો ફાળો હતો. કારણ કે બાળકને અમે નાના હતા જેવું બધું મને આવતો પણ બા એ માં જ છે અને માની કોઈ તુલના થઈ શકે નહીં. આજે મને ઘણી વાર માવૈયા જ મા યાદ આવે. એ રીતે પિતા એ તુલ્ય છે, પણ પિતા એ આપણું ઘર મા છે ને આપણા જીવનનું ઘડતર કરે. પિતા છે ને આપણી ફરજ અદા કરનાર માણસ. એ રીતે મારા મોટાભાઈ મોગલદાસ હતા, એ પણ મજૂરી વર્ગના હતા, ઘડતર કામ કરતા હતા. પણ અમને નિશાળમાં ઝાડો ન મળ્યા, આશ્રમમાં ભણાયા, આર્થિક કરીને વળી શકતા, પણ મને જે મદદ કરી છે એ મને બહુ વિશેષ માનું છું. મા બાપનો વિશેષ માનું છું. અમારા કુટુંબજનોમાં અમારા બા હતા અને ખોડાબા હતા અને અન્ય એ લોકોએ પણ અમને ઘણા સહાયરૂપ બન્યા છે. એ રીતે અમારા પરિવારમાં, આપણા પરિવારો, મામા પરિવારો, કુટુંબ પરિવારો રીતે આપણને એટલે મારે છે ને કુટુંબમાં સંપ અને સહકાર જરૂરી છે. અને એ સંપ અને સહકાર છે એટલે સમાજમાં એની અસર થશે, તમારી કિંમત થશે. બાકી અધરવાઇઝ આપણે કશું નથી. આપણે એક જ છે. એટલા માટે હંમેશા સંપ, સહકાર અને કુટુંબ ભાવનાથી જીવન જીવવું જોઈએ એવું માનવું છું. સાચી વાત છે. મા બાપ વિશે મા બાપના તો ગુણ કોણ ભૂલી શકે? કે મોઢે બોલું માન હાચે જ નાનક સાંભળે, આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. એટલે માતાના ગુણ એ આમાં લખ્યું છે. હા, એટલે ઘણી બધી વાતો હશે તમારી છે, મેં વાંચી પણ છે. અણમોલ જીવનના જે મોતી છે એની અંદર તમે ઘણો બધો ઉલ્લેખ કર્યો છે અને જીવનમાં ઉતારવા જેવી કોઈ પણ પ્રસંગ, એક પણ સુવાક્ય કે સુવિચાર એવો નથી કે જે ઉપયોગી ન થાય. બધાના માટે જ્યાંથી પણ તમે પાનું ખોલો અને એ વાંચો તો એ પણ તરત આપણા જીવનમાં ઉપયોગી થાય એવી વાત છે. એટલે સરસ મોટું કામ તમે આ બધા કર્યા છો. આટલી ઉંમરે થઈ છતાં તમને કયું એવું છે તત્વ કે જેમને આ બધું કામ કરવા માટે પ્રેરી રહ્યું છે? તમારા અંદરમાં એવું કયું તત્વ છે કે જે તમને આવા કામ કરવા માટે પ્રેરે છે? મારા અંદરનું તત્વ એટલે કે મારી એક માનવ તરીકેની હું મારું કર્તવ્ય ફરજ માનું. એક માનવ તરીકે મને જન્મ મળ્યો છે તો માનવ તરીકે આપણે મદદ થવી જોઈએ. અને શિક્ષણ આપણે મેં લીધું છે અને શિક્ષણનો વ્યાપક વધે એ માટે આપણે શિક્ષણના માટે થોડું આગળ વધીએ. અને એ પરિસ્થિતિની અંદર સમાજની અંદર શું જરૂરિયાત છે, પરિવારમાં શું જરૂરિયાત છે, કુટુંબમાં શું જરૂરિયાત છે, કયા ગુણો છે આપણે કૃષિ છે, એ ભાવનાથી હું આ ઉત્સાહ્યો છું અને લખી. ખૂબ સરસ વાત કરી. છેલ્લો પ્રશ્ન એક કરવો છે હવે કે તમે તો 86 વર્ષ એટલે પાકટ હોય. અમે તો અપેક્ષા રાખીએ કે 100 વર્ષ ઉપર પણ તમે જુઓ, કારણ કે તમારા જેવા અમારી સાથે હશે તો એક સીડી છાયા અમારા માટે પણ વડીલોનો હોય ત્યાં સુધી સહકાર, સાયો, અને જોડે બેઠા હોય તો પણ એમ આનંદ થાય કે કોઈક છે અમારી સાથે. તો અમારા જેવા વ્યક્તિઓને, બાળકોને શું પ્રેરણા આપવા માંગો છો? શું સારા શબ્દો એમના માટે શું કહેવા માંગો છો? કે જેને એ સંદેશો શું આપવા માંગો છો? પહેલો તો મહેશભાઈ, પહેલા તો તમને ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે આવી બી પ્રવૃત્તિઓ તમે સંકળાયેલા કરો છો. ખરેખર તમારું જીવન છે ને શિક્ષક આદર્શ શિક્ષકનું જીવન છે. તમે એને જીવાબેનને છે, કમલાબાના સરગુણો છે અને એ રીતે ગણપતિ માસ્ટર અમારા, અમે હોમ ગણપતિ માસ્ટર ત્રિપોલદાસ જ્યારે અમારું જીવન હતું ત્યારે અમે ક્યારેય જુદા પડ્યા નથી. અમે એકબીજાને સમજીને કામ કરતા. એ લાગે તો ચલો ચલાવી લઈએ, બધી રીતે ચલાવી લઈએ. એ અમારું એક કૌટુંબિક ભાવના છે. એ રીતે આપણામાં પણ એ ભાવના સવારે રહેવાની. પણ તમે જે પ્રવૃત્તિ કરો છો ખરેખર એ બહુ આદર્શની અને અભિનંદન પાત્ર, કારણ કે તમે શિક્ષક તરીકે તમારું જીવન જીવો છો અને બીજાને તૈયારી કરવાની જે ભાવના, તમે જે આદર્શ છે, તમને એક આદર્શ શિક્ષક તરીકેનો તમને જે પ્રમાણપત્ર મળે, સર્ટિફિકેટ મળી છે કરાટેમાં, તમારી જે ભાવના ખરેખર મને એમાં આપણા કુટુંબમાં તો નહીં પણ આપણા સમાજનો ગૌરવ છે અને સમાજના ગુજરાતનો ગૌરવ છે. કારણ કે હવે શિક્ષકો આદર્શ
શિક્ષકમાં સામાન્ય વસ્તુ નથી. આજે શિક્ષણના ઘણા કેટલા ઘણા એના અભિગમ હોય છે. એનું એક ગણિત હોય અને ગણિતના પ્રમાણો એમને આજે શિક્ષણનું સર્ટિફિકેટ એમને ગમે તે આપી શકાતું નથી. એના બધા પાસાઓ, પર્સનલ પાસું, પાછળ સામાજિક પાસું, આર્થિક પાસું, સામાજિક પાસું, શિક્ષણ પાસું, સંબંધો પાસું, પછી શિક્ષણના બધા ગ્રુપ બાજુ હોય અને ત્યાં પછી અપાય. એટલે બધા સંબંધોને બધા પાસાઓનું કરીને તમને જે આજે શિક્ષણ આપ્યું છે એ ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાસે મારા તરફથી તમને તો જેટલા અભિનંદન આપવું છે. મારા પરિવાર મુકેશભાઈ, હર્ષદભાઈ, મારા પરિવાર, આપણો આખો પરિવાર અમે તમારા જોડી છે ખરેખર. કારણ કે અમને આનંદની વાત છે કે તમે આટલું બધું કામ કરો છો. આજે આ કામ કર્યું છે. આજે તમે આ ઇન્ટરવ્યુ લીધો છે. પછી સામાન્ય માણસો ને એક પત્રકાર તરીકે તમે પત્રકાર તરીકે તમે ખરેખર તમારી મારા કરતા તમારી જે સ્પીચ છે, જે બોલવાની સ્પીચ છે જે એમને આપો છો, ખરેખર અતિ આનંદની વાત છે. અને ખૂબ એક સારી ભાવના અને સારી પ્રતિભાની સ્પીચ છે. પ્રતિભા સામો માણસ આંડી જાય એવી તમારી સ્પીચ છે. અને એ સ્પીચ માટે તમને કુદરત શક્તિમાં વધુ વધારો કરે અને આયુષ્માન બની અને આવા કામ કરતા રહો અને કુટુંબની ભાવના સાથે આનંદ જીવો. એ જ હું અભ્યાસ કરું. ખૂબ સરસ વાત કરી ત્રિકમ બાપા. બસ છેલ્લે બીજી કઈ વાતો કરવી નથી, કારણ કે તમે ઘણું બધું કહી દીધું. કદાચ મારામાં એક ક્ષમતા છે કે યોગ્યતા છે કે મને ખબર નથી, પણ તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા અને સમગ્ર કુટુંબ અને પરિવાર અને સમાજ માટે રહે. તમારું આયુષ્ય થોડુંક હજુ ઊંચું ભગવાન આપે અને તંદુરસ્ત અને સરસ રીતે તમે જીવો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. છેલ્લે એટલું કહીશ કે શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. કે શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ અને સૌ મિલનનો અંત આવે એ પણ આંખમાં આભાર હોવો જોઈએ. થેન્ક યુ. એ આવડે